હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? અમી કિચનમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટી મીઠી દાળ. ચલો, ગુજરાતી દાળ માટે 1 વાડકી દાળ પલાળી દઈશું અડધો કલાક માટે. 1 મીડિયમ સાઇઝ ટામેટું લઈ લઈશું. એમાં થોડા સિંગદાણા નાખી દઈશું. દાળને બાફવા માટે મૂકી દઈશું. દાળ વઘારવા માટે 1 નાની હાંડી લઈશું. 2 ટેબલ સ્પૂન જેટલો તેલ લઈશું. એમાં 3 સૂકા મરચાં નાખીશું. 1 ચમચી રાઈ નાખીશું. અડધી ચમચી જીરું નાખીશું. રાઈ જીરું ફૂટ્યા બાદ 8-10 કઢી પત્તા નાખીશું. 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું. 1 ચમચી હળદર નાખીશું. 1 ચમચી લાલ મરચું નાખીશું. આપણી દાળ બફાઈ ગઈ છે. દાળને રવાઈથી આટી લેશું. દાળને વઘારમાં નાખી દઈશું. ગુજરાતી દાળ હંમેશા પાતળી હોય છે, એટલે અડધો ગ્લાસ પાણી નાખીશું. ત્યાર પછી અડધું લીંબુનો રસ નાખીશું. ત્યાર પછી ગોળ નાખીશું 1 ચમચી. ત્યાર પછી 1 ચમચી જીરું નાખીશું. ત્યાર પછી સ્વાદ મુજબ મીઠું નાખીશું. પાંચ મિનિટ સુધી ધીમા ગેસ પર આપણે ઉકાળીશું. આપણી દાળ ખાટી મીઠી રેડી છે. ઉપરથી થોડી કોથમીર નાખી દઈશું.